તો હવે વાત કરીએ આપણે ઓલપાડની તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે ઓલપાડના મોટા હળપતિવાસ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી 150 થી વધુ ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા 100 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સ્થળાંતર કરાયેલા લોકોને ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે બનાવાયેલા આશ્રય સ્થાને રાખવામાં આવ્યા છે। તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત તથા બચાવ કામગીરી પણ ચાલુ છે। મોડી રાત્રેથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે। જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ઓલપાડ તાલુકામાં પણ પાણીનો ભરાવો થવા જોયો છે। ત્યારે ઓલપાડનું જે તાલુકા પંચાયતનો જે હળપતિવાસ છે એ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયની અંદર અસરગ્રસ્ત પરિવારોને ખસેડવામાં આવ્યા છે અને ત્યાં હાલ જે છે રહેવાની અને જમવાની પણ સુવિધા કરવામાં આવી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અસરગ્રસ્ત પરિવારો છે એ પરિવારોને હાલ મહાદેવ શાસ્ત્રીની અંદર છે। ત્યારે આપણી સાથે ગ્રામ પંચાયતના જે સરપંચ છે એમની પાસેથી જાણીશું। જે આપનું નામ? रुचिका कल्पिकभाई पटेल, ओलपाड ग्रुप ग्राम पंचायत सरपंच। કઈ રીતની પરિસ્થિતિ છે? વરસાદ પડ્યો તો કેટલા પરિવારો ખસેડવામાં આવ્યા છે અસરગ્રસ્ત અને પાણીનું કઈ રીતનું છે? હાલમાં વરસાદ તો 7 થી 8 સુધીનો ઇંચનો વરસાદ પડ્યો છે અને હાલમાં મોટા હળપતિવાસને એમએસ વિદ્યાલયમાં સ્થળાંતર કર્યા છે અને જમવાની વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને દરેક લોકોના ઘર જઈને બધાને પૂછીને જે કોઈ કામગીરી કરવાની આવે છે એ કરી છે। જે રીતના વરસાદને લઈને જે મોટા હળપતિવાસમાં જે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા એ પાણી ભરાવાને લઈને લોકોની જે હાલત ખરાબ થઈ ગઈ હતી, ત્યારે ગ્રામ પંચાયત જે છે તંત્ર દ્વારા મહાદેવ શાસ્ત્રીની અંદર સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને હાલ તો જ્યાં સુધી પાણી ઉતરશે નહીં, વરસાદ બંધ થશે નહીં, ત્યાં સુધી અહીં સુવિધા આપવામાં આવી રહી છે। ત્યારે હાલ પણ ઓલપાડની અંદર વરસાદ વરસી રહ્યો છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો બીજી તરફ આપણે વાત કરી જંબુસરની તો જંબુસર તાલુકાના વિવિધ ગામડાઓમાં